પડી છે આ નાખો લોકો તમે તો સાર બગાડ કરો હો વાંધો માપ ને નાખો ને બગાડ ફૂટી પેલા વરસાદ એ વરહાજી બોલો મંગળજી ચોકન યા હાડુઆ તું સકરિયા લીધો હે એવું એમ આયા તા ને ઓવે કે સકરિયા લઈને જાઉં મારા હાડુ હાતું એવું એમ ને ઓવે ઠીલે બધે સકરિયા છે ખૂબ બધો જુઓ કે ચેલો બધું જુઓ ભાઈ જાય એમ ના કશું ભાઈ જાવ ભાઈ હું બતાવું તમે એમ ના કશું ભાઈ જાય જુઓ ચેલો બધા મને તો લાગે 2-4 સકરિયા હે મારા હાડુ બહુ નહીં ખાતા તો મફુદ હાડું તોડા હાડ્યા કોને હાડું બે ખાહા ને બાફ્યાન શીરો કરશ્યાન ઈ તમે હાડું શીરો ખવડાવો જો તમે મફુદ હાડું તોડો હાડ્યા હો સકરિયાનો શીરો ચેવો થાય કોઈ ખાધો મંગાજી તો કહું 2-4 સકરિયા મને આલજો ને પણ વધારે નહીં જુઓ કિલ્લા જેવા જ છે મારા હાડું ને એટલે જુએ મારે એકલા 2-3 ચાલશે જો મારા હાડું હે આમાં હાળી અને પછી હું 3 જણા તો કિલ્લા તો જુએ ના જુએ પણ મને 2 સકરિયા આલજો બધું ગમત વેકાવાની હા તે ઘેર જાજો ઘેર પડ્યા હે આપણે તો હવે ઘરે હું ચાંદ જવું આકન ઢોરણ શાક પૂરો કરવો પડે નહીં મારે તો ખાવા તો જવું પડે કોઈ રસ્તામાં કોઈ ના હાલવા આવે તમને પણ આલજો બે આલજો 2 સકરિયા શું તમારે સકરીઓનો શીરો કરશો બાફ્યો બટાકા બધું ભેગું કરી પાછા રાતે હાડું બે ભોગવી હા પડ્યા હા અમને ખબર જ હતી અમે હાડું તોડવા જાવ છો ને હાડું તોડશો હું અમારો ને અમે ગમે કરે તમારે શું બળતરા થાય મફુદ ખાવા હેડે આવે જો એ તો અમારે હાડું અમે ગમે તમે બળતરા ના કરશો અમારે છોકરા બળતરા કરવી પડે ખોટી આ સકરિયા માગો તમારા હાથું કઈ લીધા અમારા હાડું હાથું લીધો હે આ તો 2-3 સકરિયા લઈને હેડે નોમ પડ્યું હાડું નું હવે તમે તો હાલવા નહીં હું અમે અમારે નહીં ખાવા જો તાર હાડું તો સકરિયા લઈને હેડ્યો હું પણ રાતે તો ભોગ પીએ ને હાડું ને બેમ ગોડું થઈ જાય હોય હાડું પાછા જાતા ના સારું ને કે હાડું પાછા આજ તો શિવરાત્રી ઘેર હોય તો સારું મારે થક્કો પડશે એની પહેલાં તેમ તો ફોન તો કર્યો હાડું કોઈ ગાડી વર્ધી લેતા નહીં તે જો હું હવે અમારે હાડું તો દઉં હા સકરીઓ ને એવું હાલવા એવું હે અને ગમે તો ભોગ બનાવેલા જબર બનાવે હેડો હેડો આપણે બે જાતા હો ચાર પાછા આવશે રાત્રે પાછા આવે વહેલા રાતે પાછું આવતું રહેવું હોય તો આવું 10 વાગ્યા પછી આતા રહ્યા ભોગ બેટર પુરાવશે ને અરે બહારનું ન ખાવું પૂરું આ તો લાડે ને લડો તા ઘર મને કહેવા દો બેસી જા લડો તા તારું વળતું બસ બેહવા દે પૂરું હું તો પૂરા બાઇકમાં નહીં બેઠેલો માતાજી જા દો જોઈએ ને રાધું ઘર મેં નહીં પાડી જા દો એ રસ્તે નહીં જાનું હોય જાનું આ રસ્તો હોય જાય હેડો ઉતરું ઉતરવું પડશે એટલે થોડું પાછું ભણે પાહુ જો પાહુ મને બેસે નહીં આવતું પાહુ બસ બેસી જાઓ હરખા બેસી ગયો હા સારું કમ્પ્લીટ કમ્પ્લેટ જ છે ગાડી હાડું તો સાફ કરવા ચાલુ જ છે આવી ગયા હેડે લાગે હાડું હા એમ જોકો આજ તો શિવરાત છે એટલે આજ તો ગાડી તૈયાર કરીને જવું છે પણ ગાડી ચો તૈયાર કરજો આ બધું આમ મેલો બેઠું અને વાપરો હું મહેમાન લઈને આવ્યો હું મારા ભાઈબંધ એવું એમ ને તો શિવરાત્રી કરવા આવ્યા સકરિયા લાવ્યો હું બટાકા લાવ્યો 2 કિલો અને ભોગ પીવાની ભોગ પીને ગોડું થવાનું છે આપણે એવું છે એમ ને હોય અમે મારી ભાઈબંધ લઈને આવ્યો હતો હું વાસ્તા જ આ તો ભોગ પીવાની અને ગોડું થઈ જવું હોય મેં ભોગ નહીં પીતો બંધ કરી છે એટલે ચાંદની બંધ કરી પોર તો આપી બધી ભેગી પીધી હાડું પોર પીધી પણ હવે બંધ કરી દીધી છે તો અમે આજ આયા એનું શું તમે આયા હો બેહો ઊનું વાળા પીલો આજનો દાડો શિવરાત્રી હે ને આયા હે છો આયા પણ ઓયન બટાકા ખવડાવવા નહીં કે શક્કરી બાફીને ખવડાવવા નહીં એમને એમ પાછા મેળો એકલા આવ્યા હોત તો ખવડાવત પણ હવે પેલાને હંગાત લઈને આયા વાહતાજી નહીં હાડું એકલા પપડો પાછા ના ના સાફ કરો પેલા મારા ભાઈબંધને લઈને આવ્યો હું અને તમે ગાડી લૂંટતા હોય ના સારું લાગે મહેમાને પોણી પાવાનું કહો મન તો ના પાસ ચાલે પણ મારા ભાઈબંધને આને શું એને પોણી પો વાહતાજી મારા હાડું કેવું હોય ખબર હે રોમ કરતા નહીં આવડતું પાછું તમે એવું રાખતા નહીં મનમાં હોય મારા નહીં કરતા તમારે શું કઈ અલે આ તો શું ખબર હે આ તો ઊંઘનું વરસ ભોગ પીવાની ગરજ છે આપણા ગામમાં શિવરાત્રીની ભોગ નહીં બનાવતા અને પણ આ ભોગ બેઠે જ હું આવું પાણી ભરતા હા લાવો પોણી પાણી પાણી હેરતા કરી દેવા હે મારે બધી આખી રોકીને પીને પાણી પીવો લાવ કા તમે તો પોણી શું લઈને આવ્યા
એટલે કેમ બોલ દો પાણી હારું હે વાતાજી તું જે આમ જોતા. ઓય તો પાણી એ ના પાવે તમારા હાડું તો ના છે પાણી નહીં પાઈ કદાચ ભોગ ને બોગ શું પાહે રાતે અમે સકરી બકરી શું ખવડાવશે યાર સકરિયા તો આપણે લઈને આયા એટલે હારું પાણી આપણે હવે રોકાવું નહીં બધા પાણી પી લો ને હવે નીકળવાનું કરો એમ તો પાછો કોઈ મારા હાડું હાવ લુખો તો નહીં હારો મારા હાડું એમ તો કેવું જ નહીં પડે એમ તો મારા હાડું તરત બાબી આવશે સકરિયા તો કઈ બેહો હું ઘેર જતા હું હાડું લો અમે સકરિયા હે અને બટાકા બફાવજો આનો વાપરો હા 2 કિલો બટાકા હે અને 1.5 કિલો સકરિયા હે તે કિલો બાફજો તારે આપણે 4 જણા પોકે અને 500 ગ્રામ રાખજો શીરો બનાવવાનો સકરિયાનો કોઈ કાઢો હે ના તો હું બનાવું જોઈએ શીરો તમે બેહો આ તો સકરી આપણે મોરા બાફો સારું મિલતા હો ઘર મેં તો હાલ તો કોઈ બાફા નહીં મિલ દેવા ઘરમાં લઈ જઈ શોક એમને પાછા હેરતા કરી દેવા વાતાજી મારા હાડું જ્યાં સકરિયા મિલવા મેં કીધું હે બાફાનું હવે શું કરે આપણે બેહા ઘડી આ તો બે આપણે ઘરે થોડી વાટ જુઓ હોય આ બધે તેને પટ્યું આપણે હવે અડવાનું જ કરવાનું હોય. અમે હાળી સાર લેવા જ્યાં લાગે શું આયા નહીં નકર તરત પાછા આવી જાય અમે હાળી મારા હાડું કરતા તો ઘણા હારા ના ના સાચી વાત અને આ તો ચાનું નહીં કેટલે રે આપણે ટોકો પાડો કે હવે શું કરે હવે ચા એ નહીં કાઢો આવો હગો હે. કાઢો બોલે વાપરશે નહીં નહીં વાપરે હવે લે હમણાં આવો કાઢું શું કરો આવો તાર લે આવો કે એ તું યાર જોશી સકરી બાપજે એટલે આ વાતાજી હું તો પાલો ઉડવા માંડે મારા હાડું થોડી લાગે હેડો આપણે સકરે ખાવા નહીં આજ ખવાય હવે ખડો. ડોસી એક ગોળ દિવસ શું તમને સકરી એટલે તમારે પાલે છૂટો મારા હાળી સોડે હે અને અમે હવે સકરિયા ખાવા રહ્યા બેહો બે સકરી તો બાપાનું કીધું હોય એટલે આયા તાને ચાય નહીં ચાનું નહીં બોલે ને હવે છોકરાને પાલું નાખ્યું છે બેહજો એમ નહીં આ અમાર ભાઈબંધ હારે આબરૂ મારી જાય ને એટલે વાતાજી હેડો નહીં ખાવો હેડો આપણે બેહો કે પણ હેડો હવે ના હેડો ના, ના હવે નહીં બેહું હવે હું રહીને ચાનું આપણા પૂરો ગામમાં આપણે બાફી હેડો વાતાજી હેડો આપણે બેહો ના હવે નહીં બેહું દુષી તમે પાલે છોડે ને ખોટું મારે ને તમારે નોમાં મારું આવે બેહો હેડો. કે? ના હવે સાલ છે સોજે જવા દે હેડો ખોટો થાય સકરી બકરી જો ખવડાવે પગ જાતા હવે મારે વર્ધન જવાનું તો હું વર્ધન જતો રહી સકરી જાતા અહીં જો જાવું હોય આ શું સકરીઓ ખવડાવશે રે તમારા હાડું આપણે તમે ખોટા લઈ સડ્યા હતા એટલે આમાં હાવજો હવે બગડ્યાને નામ તો બધું કેટલું મોન હતું તો બેસજો હેડો મારો ના અરે ના ખવડાવો હવે આવજો હવે આવજો એ હા મારે વર્ધન જવું હોય હું વર્ધન જવું થાય અમે તમે તો પૈસાના લાલચુલા છો ને પાછા સકરીએ ખાવા ખાવું ને ખાવા દઉં એ નહીં પેલી મેલી જ્યાં નહીં સકરીએ ખાવા રહેવા જ ના દઉં મારા હાડું આમ ઘણા હાલા હતા, હવે બગડી ગયા હે. મારા હાડું આખો દાડો હાડું એ અમારા હાડું તો ક્યાં મોડા કરતા જો ઓ લખાજે ઓ વાતાજી બંધ કરો કર 2 મિનિટ આ હોય હાડું તો ગયા હતા અમારા હાડું તો જ્યાં હતા સક્કરે હું તો લાવ્યો તો ઠેલી ભરી હોય બટાકા ને સક્કરે બી ભેગું કરે ચો દેખાતી જ છે ને એ હાડું ના લે બાપા હા હાડું તો એકદમ ના વર્ધી લઈને હેડેલા ગાડી સાફ કરેલા ગાડી એને નવી ને બહુ પૈસાના રૂપિયા લાગે બહુ છે ઈ તો શું તમને ખબર છે પછી અમે તો સક્કરિયાની થેલી ભરીને આલી હોય. હું ભાઈબંધને લઈને આવ્યો મારું મોન ના ભાઈબંધ છે ને? હું મારા ભાઈબંધ છે. બરોબર. અને તે સક્કરિયા બાપાને કીધું ને ડોશી નિયન હોય. અમારે હાળી હોય છૂટો પાલો છોડવા માંડ્યા ઈ તો કાઈ ની મત કરે હું તો ઉતાય ડુંખરાવતા હોય યાર હાળ ઈયન તો તે પણ હું તો અમે તો પાછા ખાવા ના રહ્યા અમે તો હેડી એના કરતા મારી આયો હોત કશું લઈને નતું આવવાનું હેડો તારી હું તો કહું સાહેબ પવું ને ના, ના, હવે નહીં સકરિયન બધું બાફીને ના હવે ખવડાવો સાલ છે લખાજી હોય એ તો હવે અમારા ગવર્મેન્ટ ની હોય તો અમે સક્કરિયા બે ભાઈબંધ ને બે બાફી ખા હેડો મારીએ પૂડું શું ઓના કરતા તમે તો લઈને આવ્યો તો કોમ કરી ઈએ નીએ જવાય મારીએ તો હેડો તમને હજી પડ્યા આપણે લાયેલા ઘણા પડ્યા હોય ના મેં એમ તો વાય તો હું તો 5 વીઘા સક્કરિયા એવું હોય હું ખાસે ત્યાં કોણ 400 મણ તો વેચી માર્યા ખાલી અમને મારી આયો તો હું તમને ખવડાવો ચો લઈને આવવાનું કશું નતું તમારા હાથે તમારે આવડી મોટી થેલી ભલા તમારા હાડુ માટે આવડી મોટી સક્કરિયા બટાકા પૂડું હલાઈ ગયા ખબર તો છે કે આપણે કશું વળતા ખવડાવતા જ નહીં રહ્યા વો તો થેલી ના શું કરવાનું કશું ના લઈ રહ્યા બુદ્ધિ બહુ છે હાલો લખાજી તે આબુ ને મારીએ સાપોણ કરતો હેડો ના ના હવે ફેર આવશે એટલે આવશે હાલ હેડો તાન જો તાર હવે આવડી આબુ તો પૂરા કરતા કોઈ દિવસ. હારું હવે તો તમારે તો આવશે આવતી સવરે તો હો એ હાલ તમે કરજો એ આવજો લખાજી એને એ રાતું તો અરે આયા જ તા પણ કશું ખવડાવ્યું નહીં એના કરતા મારી આયા તો હું અસલ કરીને ના ખવડાવ મારે કશું જોતું નતું એનું તાર તો હું અસલ કરીને ખવડાવ પણ આ ભૂલે આવીએ રાતું તો જ ગયા